મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું ભાજી પરોઠા। તો આપણે આ બટેટા લીધા છે 2 સુધારીને, અને આ ફ્લાવર લીધું છે સુધારીને, અને આ રીંગણા લીધા છે આપણે સુધારીને, આ ટમેટું લીધું છે 1 મોટું સુધારીને, આ વટાણા લીધા છે આપણે બાફી લીધા છે એને, અને આ ડુંગળી લીધી છે આપણે 1 ડુંગળી સુધારી, અને આ લીલી ડુંગળીના પાન છે, અને આ લાલ મરચું છે, અને આ આદુ લીધું છે આપણે, આ હળદર લીધી છે 1 ચમચી, આ મીઠું લીધું છે આપણે 2 ચમચી, આ જીરું લીધું છે આપણે પરોઠામાં નાખવા, અને આ ભાજીનો મસાલો છે, અને આ ડુંગળીની સ્લાઈસ છે તે પણ આપણે સર્વ કરવામાં જોઈશે, અને આ લીલા ધાણા છે, અને આ લીલું લસણ લીધું છે, અને આ કોબી લીધી છે, અને આ 2 લીંબુનો રસ લીધો છે આપણે, અને આ ઘઉંનો લોટ લીધો છે આપણે પરોઠા બનાવવા માટે। તો આપણે હવે આ બટેટા અને રીંગણા ને આપણે ફ્લાવર ને બધું બાફી લેશું। તો આમાં આપણે આ બટેટા નાખશું કુકરમાં, અને આ ફ્લાવર છે એ નાખશું, અને આ રીંગણા છે એ આપણે નાખી દેશું આમાં, તો આમાં આપણે મીઠું નાખશું, અને થોડીક હળદર નાખશું આપણે, અને આ પાણી નાખશું આમાં, તો આને હવે આપણે બાફા મૂકી દેશું। તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું, અને આને બાફા મૂકી દેશું અહીંયા। તો આ બટેટા અને ફ્લાવર ને બફાય ત્યાં સુધીમાં આપણે આ પરોઠાનો લોટ બાંધી લઈશું। તો એમાં આપણે આ લોટ નાખશું ઘઉંનો, અને મીઠું નાખશું આપણે થોડું, અને આ જીરું નાખશું આ રીતે સોળી। હવે આપણે આ લોટ બાંધી લઈશું, આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। તો લોટ આપણે બંધાઈ ગયો છે। તો હવે આપણે આના પરોઠા બનાવી લઈશું। તો આ રીતે આપણે પરોઠા બનાવી લઈશું। આમાં થોડુંક તેલ લગાડશું, તો આ રીતે આપણે આને હવે વણી લેશું। તો આ રીતે આપણે પરોઠા બનાવી લેવાના છે। તો હવે આપણે આને શેકી લઈશું, તેલ નાખશું,
તો આ રીતે આપણે પરોઠા બધાય બનાવી લેશું. તો આ પરોઠા આપણા બની ગયા છે. તો હવે આપણે આ બટેટા અને ફ્લાવર ને બાફલા મૂક્યું એ જોઈ લઈએ. તો બફાઈ ગયું છે. આપણે આ રીતે બધું બફાઈ ગયું છે. તો હવે આપણે ભાજી બનાવી લેશું. તો ગેસ ચાલુ કરશું. આ કઢાઈ મૂકી છે. હવે એમાં આપણે તેલ નાખશું. બે ચમચા જેટલું આપણે તેલ લીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે આદુ નાખશું. હવે આ લીલું લસણ નાખશું અને આ ડુંગળી નાખશું આપણે. અને આ ટમેટા નાખશું આપણે. અને આ મીઠું નાખશું સ્વાદ અનુસાર. અને આ હળદર નાખશું આપણે થોડી. અને આ લાલ મરચું નાખી દેવું આપણે આમાં. તો આ રીતે આપણે હવે આને બધું મિક્સ કરી દઈશું. અને આ મસાલો છે ભાજીનો, એ પણ આપણે આમાં નાખશું. આ રીતે બધું આપણે મિક્સ કરી દીધું છે. તો હવે આપણે આને 2-3 મિનિટ સુધી પાકવા દેશું. તો આ ગ્રેવી આપણી પાકી ગઈ છે. તો હવે આપણે આમાં આ નાખી દઈશું. આ રીતે બધું આપણે આમાં નાખી દઈશું. હવે જો આમાં પાણીની જરૂર પડશે તો જે આપણે આ પાણી વધ્યું છે ને એ પાણી આપણે લઈશું. મારી પાસે તો આપણે આ રીતે બધું ક્રશ કરી લઈશું. તો આ રીતે આપણે બધું ક્રશ કરી લીધું છે. આ રીતે બધું મિક્સ થઈ જાય. તો હવે આપણે આમાં વટાણા નાખી દઈશું. અને આ લીલી ડુંગળીના પાન નાખશું આપણે. અને આ લીંબુનો રસ નાખશું આપણે. અને આ લીલા ધાણા નાખશું આપણે. આ રીતે હવે આપણે મિક્સ કરી દઈશું. તો ભાજી હવે આપણી બની ગઈ છે. તો આપણે ગેસ હવે બંધ કરી દઈશું. તો હવે આપણે સર્વ કરી લેશું. તો આમાં ભાજી લેશું આપણે. તો આ લીલી ડુંગળી સર્વ કરશું. અને આ ધાણા સર્વ કરશું આપણે.
અને આ ચીઝ લીધું છે આપણે, ચીઝ સર્વ કરશું. તો આ પાઉં સર્વ કરશું આપણે, અને આ પરોઠા સર્વ કરશું આપણે. અને આ મસાલા છાશ સર્વ કરશું. અને આ કોબીનું સલાડ છે એ પણ સર્વ કરશું. અને આ ડુંગળી સર્વ કરશું. તૈયાર છે આપણા ભાજી પરોઠા. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરીને કહેજો તમને કેવી લાગી ભાજી પરોઠા.